ચાલો આજે આપણે જાણીશું વાત ડાકોરના ઇતિહાસની। દ્વાપર યુગમાં ડંક મુનિએ ડાકોરમાં આશ્રમ બનાવ્યો હતો। તે જમાનામાં ડાકોર ખાખર્યું વન હતું, પરંતુ કહેવાય છે કે ડંક મુનિએ આકરા તપ કરી ભગવાન શ્રી ભોળાનાથને પ્રસન્ન કર્યા હતા। ભગવાને ડંક મુનિને આશીર્વાદ આપ્યા કે શ્રીકૃષ્ણ ભગવાન અહીં આવશે અને તે પોતે પણ ડંકેશ્વર મહાદેવના નામે લિંગ સ્વરૂપે અહીંયા જ રહેશે। આજે પણ ગોમતી કિનારે ડંકેશ્વર મહાદેવ છે, જે એ વાતની સાક્ષી પુરાવે છે। મંદિર પાસે ડંક મુનિએ મંદિર પાસે નાનો કુંડ બનાવ્યો હતો, જેમાં પશુ પક્ષીઓ પાણી પીવા માટે આવતા હતા। એકવાર ભગવાન શ્રીકૃષ્ણ અને ભીમ ડંક મુનિના આશ્રમ પાસેથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે ભીમને તરસ લાગતા કુંડમાંથી પાણી પીધું અને ઝાડ નીચે વિશ્રામ કરવા બેઠા। અચાનક વિચાર આવ્યો કે આટલા સુંદર જળનો કુંડ જો મોટો હોય તો ઘણાને પાણી સુગમતાથી મળે, અને ગદાના એક જ પ્રહારથી તે કુંડ મોટો કર્યો અને તે આજે ગોમતી ઘાટ અથવા ગોમતી નદીના નામે ઓળખાય છે। વર્ષો વીતતા ગોમતી કુંડ અને ડંકેશ્વર મહાદેવની આજુબાજુ લોકો આવીને વસવાટ કરવા લાગ્યા, અને પહેલા ડંકપુર અને ત્યારબાદ આજનું ડાકોર નામ બન્યું। આગળનો ભાગ જલ્દી આવશે, જોવા માટે